બાળકો તથા સ્પોર્ટ્સ પર્સન માટે શક્તિશાળી પ્રોટીન ટોનિક ઘરે કેવી રીતે બનાવવું તે આજના આ વિડીયોની અંદર આપણે નિહાળશું. 5 થી 10 કાજુ લેવાના છે, 5 થી 10 બદામ લેવાની છે, 2 ચમચી તલ લેવાના છે, 3 ચમચી શેકેલા ચણા ફોતરા ઉતારી સાફ કરી લેવા. રાત્રે એક બાઉલની અંદર પાણીમાં પલાળી રાખવું. બીજા પાત્રમાં 5 અંજીર અને 5 સારો ખજૂર લેવાનો છે. ખજૂરમાંથી બીજ અને કચરો દૂર કરવાના છે અને બધી જ વસ્તુઓ આખી રાત પાણીમાં પલાળી રાખવાની છે. નમસ્કાર મિત્રો, અમારી શ્રીયા નેચરોટેક YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. જો તમને અમારા વિડીયોની માહિતી સારી લાગી હોય તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. સાથે જ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલ. બદામ એ સ્પોર્ટ્સ પર્સન અને બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામ ઉર્જાનો સારો સ્ત્રોત છે અને કસરત પછી સ્નાયુને પુનઃ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. બદામ બાળકો માટે મગજના વિકાસ અને યાદશક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. બદામ એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બદામમાં વિટામિન ઈ, પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે. તેમને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવા આપો તો પચવામાં સરળ બને છે. કાજુ એ પોષક તત્વોનો ખજાનો છે. આ કાજુમાં મેંગેનીઝ, કોપર અને ઝિંક જેવા ઘણા મિનરલ હોય છે. તે હાડકાંઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. કાજુ એ શરીર માટે ખૂબ જ ઉર્જાનો સ્ત્રોત છે. તલ એ પોષક તત્વોનો ખજાનો છે. તલમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને હેલ્ધી ફેટનો સારો સ્ત્રોત છે. સાંધાઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. કસરત પછી સ્નાયુઓને ઝડપથી પુનઃ પ્રાપ્ત કરવામાં સહાય બને છે. હાડકાં અને દાંતના વિકાસ માટે ખૂબ ઉત્તમ છે. મગજને તેજ કરે છે અને બાળકો માટે ખૂબ સારો ઉર્જાનો સ્ત્રોત છે. અંજીરમાં ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. અંજીર બાળકો અને સ્પોર્ટ પર્સન માટે એનર્જીનો ખૂબ સારો ભંડાર છે. અંજીર પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી બચાવે છે. અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવો. આમ કરવાથી પચવામાં સરળ બને છે અને તેમાં રહેલા પોષક તત્વો શરીરને સારી રીતે મળે છે. ખજૂર એક કુદરતી ઉર્જાનો ઉત્તમ ખજાનો છે. ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, આયર્ન અને પોટેશિયમ જેવા ખૂબ જ પોષક તત્વો હોય છે. સ્પોર્ટ પર્સન માટે ખજૂર ઝડપી ઉર્જા આપે છે. કસરત પછી શરીરને તાજગી આપે છે અને બાળકો માટે તે હાડકાના વિકાસ અને મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. શેકેલા ચણા એ ખૂબ જ ગુણકારી અને સ્વાદિષ્ટ નાસ્તો છે. તેમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને ઘણા વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. તે વજન નિયંત્રણમાં રાખવામાં, પાચન ક્રિયા સુધારવામાં અને બ્લડ શુગરને સ્થિર કરવામાં મદદ કરે છે. ભારતીય ઘરોમાં તે ખૂબ લોકપ્રિય છે અને ઘણીવાર તેને ગોળ સાથે પણ ખાવામાં આવે છે અથવા તો એમનેમ પણ આરોગી શકાય છે. શેકેલા ચણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક રહે છે. પલાળવાથી તે નરમ થઈ જાય છે, જેનાથી પ્રોટીન શેકમાં તે સરળતાથી ભળી જાય છે અને પચવામાં પણ સરળ બને છે. આ શેક સ્પોર્ટ્સ પર્સન માટે કસરત પછી સ્નાયુને પુનઃ પ્રાપ્ત કરવામાં અને ઉર્જા આપવામાં મદદ કરે છે. જ્યારે બાળકો માટે તે તેમના મગજના વિકાસ, હાડકાં મજબૂત કરવામાં અને શારીરિક ઉર્જા વધારવામાં ખૂબ જ ગુણકારી છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી ખનિજો પણ મળી આવે છે. સવારે કાજુ, બદામ, તલ અને શેકેલા ચણાને પાણીમાંથી અલગ કરવા, જ્યારે ખજૂર અને અંજીરને પાણી સાથે જ રહેવા દેવા. બરાબર. આ બધી વસ્તુને મિક્સર અથવા ગ્રાઇન્ડરમાં એકદમ ઝીણું પીસવું. જેમ બને તેમ ઝીણું પીસવું. તેમાં 1 ગ્લાસ દૂધ તથા કેસરનો ઉપયોગ કરવો અને બાળકોને ચોકલેટ ફ્લેવર પસંદ હોય તો ચોકલેટ ફ્લેવરનો પણ શેક બનાવી શકાય છે. આ એક ઉત્તમ અને પૌષ્ટિક ટોનિક છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્યને સારું રાખવામાં આ મદદરૂપ થશે. ભવિષ્યમાં પણ જો તમારે કોઈ બીજી રેસીપી કે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી જાણવી હોય તો ચોક્કસ જણાવજો.